આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં મારા વડોદરા શહેરના નાગરિકોને ફરી વખત પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે આપણે 100 દિવસનો વિશ્વામિત્રીનો જે પ્રોજેક્ટ હાથમાં લીધો હતો, લગભગ અત્યાર સુધીમાં 45% જેટલી કામગીરી થઈ ચૂકી છે. તો સાથે સાથે એના 4 સેક્શન પાડી અને દરેકમાં રાઈટ અને લેફ્ટ એમ કરી અને કુલ 16 વિભાગમાં કામગીરી કરવામાં આવી રહી છે. કુલ 500 જેટલી મશીનરી કામે લાગેલી છે. આજે શમા ખાતે આવેલા ભરવાડવાસની પાછળના વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં વિઝિટના કાર્યક્રમનું આયોજન કમિશનરશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં બધાએ સાથે મળીને વિઝિટ કરી. તો સાથે સાથે કેવી રીતે કામના કલાકો વધારીએ, કે માનવબળ વધારવું છે કે મશીનરી વધારવી છે, જેથી કરી અને બની શકે તેટલી વહેલી ઝડપથી, આમ તો 10મી જૂન સુધી કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. પરંતુ જો કોઈ કારણોસર આપણે જ્યારે નદીમાંથી જ્યારે આ રીતે માટી ખોદકામ કરીને નીકાળી રહ્યા છે, તેમાં લગભગ 6 લાખ ઘનમીટર જેટલી માટી અત્યાર સુધીમાં આપણે કાઢી ચૂક્યા છીએ. કુલ 15 લાખ ઘનમીટર જેટલી માટી કાઢવાની છે. ત્યારે આ જે માટી છે તે ફરી વરસાદમાં ભીની થવાથી ફરી પાછી વિશ્વામિત્રી નદીમાં સમાય અને ફરી જે આપણે ડ્રેઝિંગ કર્યું છે, જે અંદરથી બધું કાઢ્યું છે માટીને વગેરે બધું, તો એ ફરી પાછું અંદર આવે અને પાણીના વહાવ એની વહન ક્ષમતામાં અવરોધ ઊભો ન કરે તે માટે કોયર વગેરે નાખી અને ગ્રાસ ઉગાડીને થોડું એનું બ્યુટિફિકેશન પણ થઈ જાય. તો સાથે સાથે દરેક તટ વિસ્તારને આપણે મજબૂત કરી શકીએ, જેથી કરી અને આ તટ વિસ્તારની માટી જે આપણે ખોદકામ કરેલું છે ત્યાંથી ફરી પાછી આ પાણીમાં ના સમાય તે માટેનું પ્લાનિંગ કરવાનું આયોજન હાથ ધરવામાં આવશે. અને બની શકે તો મશીનરી વધારીને કામના કલાકો વધારી અને હજુ પણ વધુ ઝડપ કરવામાં આવશે, જેથી કરી અને આપણને વધારે સમય મળે. પાછળનું જે પણ બેકિંગ કરવું છે, માટીને ફરી પાણીમાં ન જઈ શકે એને અટકાવવા માટે એ પ્લાનિંગ કરી શકીએ. તે માટે આજે અધિકારીશ્રીઓ સાથે આ અંગેની વાતચીત કરી અને ફરી સમયના કલાકો વધારી અને મશીનરી વધારી એ દિશામાં કામગીરી કરવામાં આવશે. લગભગ 50 દિવસ બાકી છે. કામગીરી ચોક્કસ પૂર્ણ થઈ જશે. મેં કહ્યું તેમ 45% અને દરેકે દરેક જગ્યાએ 16 વિભાગ બનાવી અને 4 સેક્શનમાં કામગીરી ચાલી રહી છે. આજે આપણે તેમાંના એક પાર્ટમાં આજે વિઝિટ માટે આવ્યા છે. એમાં જેવી રીતે અંદર વિશ્વામિત્રી નદીમાં જળચર જીવો, જળચર સૃષ્ટિ પણ વસે છે, ત્યારે મગર હોય, કાચબા હોય કે પછી તટ વિસ્તારમાં વસતા પશુ પક્ષીઓ હોય, તેમને પણ નુકસાન ન થાય. ફોરેસ્ટ વિભાગ પણ જોડે છે, ઝૂ વિભાગ પણ જોડે છે, તો વિવિધ NGO પણ સ્વયંસેવી સંસ્થાઓ જોડાઈ છે. ત્યારે બધી જ વસ્તુઓને ધ્યાને રાખી અને આ જળચર જીવસૃષ્ટિ હોય કે નદી કિનારાની જીવસૃષ્ટિ, આ બધાની એમની લાઈફ સાયકલ ડિસ્ટર્બ ન થાય એ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. ચોક્કસ આગામી સમયમાં કામના કલાકો વધારીશું, મશીનરી વધારીશું. એટલે આપણે જે આયોજન કર્યું છે, જે રીતે 10મી જૂન સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો અંદાજ છે, એ કામગીરી પૂર્ણ થાય એની પર કોન્સન્ટ્રેટ કરી અને અમારા દ્વારા રોજે રોજ અધિકારીશ્રીઓ પાસેથી અપડેટ્સ લેવામાં આવતા જ હોય છે અને સમયાંતરે અલગ અલગ જગ્યાએ આ રીતે પોતે જઈ અને વિઝિટ પણ કરતા હોઈએ છીએ. આજે અત્યારે કોર્પોરેશનના 5 પદાધિકારીઓ અને એડમિનિસ્ટ્રેટિવ કમિશનરની ટીમ સાથે અમે વિશ્વામિત્રીનું વિઝિટ કરવામાં આવ્યું છે. બહુ સરસ કામગીરી થઈ રહ્યા છે અને અગાઉના ટીમે પણ બહુ સરસ કામગીરી કરી છે. લગભગ 40%નું કામ પૂરું થઈ ગયું છે. આજે આ જોતા જૂન 10 તારીખ પહેલાં આ કામ પૂરું કરવાનું રહેશે, એટલે 60%ની કામગીરી છે એને સ્પીડ પકડવા માટે અમે પ્રયત્ન કરીશું. જરૂરત પડે તો કામ કરવાનો જે સમય છે એને પણ થોડું વધારે અમે લઈશું. પણ જે રેગ્યુલેશન્સ છે NGTનું, કોર્ટનું, કમિટીઝનું, એન્વાયરમેન્ટલ કન્સર્ન્સ, એને ધ્યાને લઈને કામગીરી કરીશું. અત્યારે લગભગ 400+ ડમ્પર્સ 16 પેકેજીસમાં અને 4 ભાગમાં કામગીરી કરી રહ્યા છે LHS સાઈડમાં. હવે નેક્સ્ટ RHS સાઈડમાં પણ કામગીરી હાથ ધરવામાં આવશે. અને આવનારા દિવસોમાં આ જે માટી અત્યારે કાઢી રહ્યા છે, વરસાદ આવે તો આ માટી કદાચ નીકળી શકે વરસાદના કારણે, એટલે એને ફિક્સ કરવાનું અને સ્ટેબિલાઇઝ કરવાનું કામગીરી પણ હાથ ધરવામાં આવશે. એટલે એન્વાયરમેન્ટલ કન્સર્ન્સને ધ્યાને રાખીને જે એન્વાયરમેન્ટમાં બેસ્ટ સુટેબલ છે એ એવા કામગીરી અમે હાથ ધરીશું. વેચેવર ગ્રાસ પ્લાન્ટેશન હોય અથવા સોઇલ ફિક્સિંગ પ્લાન્સ હોય, એ બધા સાયન્ટિફિકલી કન્સર્ન્સ લઈને જે એક્સપર્ટ્સ છે એને સાથે રાખીને કામગીરી કરવામાં આવશે. એન્ડ વોટ એવર વી ડુ, વી વિલ બી ડુઈંગ ઇટ વિધિન ધી ફોર્મેશન્સ ઓફ ધી NGT. અને વડોદરાને પ્રાર્થના કરીએ કે ભગવાનને પ્રાર્થના કરીએ આ વખતે આવું સમસ્યા ના બને અને આપ લોકોની પૂરું સહયોગથી આગળનું કામગીરી હાથ ધરવામાં આવે.